નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હું હિરેન નસીત આપ સર્વનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, A1 બેચ એટલે કે રિવિઝન બેચની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને આપણે ઘણા બધા દિવસોથી ઘણા બધા ચેપ્ટરોનું ફૂલ રિવિઝન ઓલરેડી કરી લીધું છે. અને આજના લેક્ચરની અંદર આપણે શું જોવાના છીએ તો કે આજના લેક્ચરની અંદર આપણે કાર્બન અને તેના સંયોજનો એનું આપણે પાર્ટ 2 નું ફૂલ રિવિઝન છે જોવાના છીએ. તો પહેલા જણાવી દો, મારો વોઇસ તમને લોકોને ક્લિયર આવે છે ભાઈ? પહેલા એ જણાવી દો ફટાફટ. ચાલો, મારું તમને ફેસ ક્લિયર દેખાય છે? તો એટલે આપણે આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ વિધાઉટ વેસ્ટિંગ ઓફ યોર ટાઈમ. ઓકે, ચાલો, ડન છે બધું? ઓકે, ક્લિયર, વેરી ગુડ. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ગયા લેક્ચરમાં આપણે આયુપીએસસી નામકરણ વિશે ચર્ચા કરી ગયા હતા અને એની અંદર આપણે લોકોએ એવી ચર્ચા કરી હતી આયુપીએસસી નામકરણમાં કે આયુપીએસસી છે એ શું છે તો કે ભાઈ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એમની એક સંસ્થા છે કે જે સંસ્થાની અંદર કોણ હોય તો કે ઘણા બધા વૈજ્ઞાનિકો હોય અને એ શું કરતા હોય તો કે અલગ અલગ જેટલા પણ કાર્બનિક સંયોજનો છે એ બધા કાર્બનિક સંયોજનોનું નામકરણ છે ને એ કોઈ કરતું હોય ને તો કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે આયુપીએસસી કરે છે. અને એમાં થોડા ઘણા આપણે નિયમો પણ જોયા હતા. એમાં મેં તમને લોકોને એવું કીધું હતું કે ભાઈ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કેન સંયોજનો હોય એમાં કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય છે. આલ્કીન સંયોજન હોય એમાં કાર્બન કાર્બન વચ્ચે બે બંધ હોય છે. અને આલ્કલાઇન સંયોજન હોય છે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે 3 બંધો હોય છે. અને એવી જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો કાર્બન જો એક જોડાય તો આપણે એને મિથ કહેતા હતા, કાર્બન 2 જોડાય તો એને આપણે ઇથ કહેતા હતા, કાર્બન 3 જોડાય તો એને પ્રોપ કહેતા હતા. એવી રીતે આપણે 1 થી 6 જે કાર્બન શૃંખલામાં જોડાય અને એના આલ્કેનના જે મૂળ રૂપ છે એના વિશે ચર્ચા કરી હતી અને થોડા ઘણા એક્ઝામ્પલ લીધા હતા. આજે હવે મારે એને જ થોડુંક છે ઇલેબોરેટ કરવું છે, થોડુંક મારે એને જ આગળ લઈ જવું છે અને આજના લેક્ચરમાં મારે થોડીક આગળ વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો, એ છે ક્રિયાશીલ સમૂહોની. કારણ કે જ્યારે પણ આપણે કાર્બનિક સંયોજનોની ચર્ચા કરીએ ત્યારે ક્રિયાશીલ સમૂહ બહુ મુખ્ય ભાગ ભજવે છે. અને મુખ્ય ભાગ કેવો ભજવે છે તો કે વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ કોઈ વિષમ પરમાણુ કરે અથવા તો વિષમ પરમાણુનો કોઈ સમૂહ કરે તો એને આપણે શું કહીએ છીએ તો કે ક્રિયાશીલ સમૂહ છે એવું આપણે વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો સંયોજનો છે એમાં હેલો સંયોજનો હોય, હેલો સંયોજનો ક્રિયાશીલ સમૂહ છે ને, હેલો આલ્કેન જેને આપણે કહીએ, હેલો આલ્કેન, જેમાં પૂર્વક કયો લાગશે તો કે એમાં પૂર્વક ક્લોરો અથવા તો બ્રોમો લાગશે. જો હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીને કર્યું હોય તો જે મૂળ નામ છે, બરોબર, આનું જે મૂળ નામ છે એની આગળ શું લાગે? ક્લોરો અથવા તો બ્રોમીને કર્યું હોય તો બ્રોમો. તો અહીંયા તમે જોવો છો કે 1 2 3 કાર્બન છે, બરોબર. આ 3 કાર્બન છે એટલે આપણે શું કહીએ? પ્રોપેન, પ્રોપેન. પરંતુ અહીંયા શું જોડેલું છે? અહીંયા શું જોડાયેલું છે તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્લોરીન જોડાયેલો છે. તો ક્લોરીન હોય તો આલ્કોહોલ સમૂહ થાય. તો પ્રોપેન તો લખીશું જ આપણે, પણ એની આગળ શું લખીશું તો કે ક્લોરો. શું કામ? તો કે અહીંયા એક ક્લોરો ક્રિયાશીલ સમૂહ લગાડેલો છે એટલા માટે. ઓકે, ત્યાર પછી ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા બ્રોમિન જો આ પણ 3 કાર્બન ધરાવે છે અને કાર્બન કાર્બન વચ્ચે કેવો એકલ બંધ છે એટલે આપણે આને શું વચ્ચે? પ્રોપેન. પરંતુ અહીંયા એક હાઇડ્રોજન છે એનું વિસ્થાપન બ્રોમીને કરી દીધું છે તો એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે બ્રોમો કહીએ છીએ. તો પ્રોપેનની આગળ પૂર્વક એટલે આગળ અને પ્રત્યય એટલે પાછળ શું લગાડીએ આપણે? બ્રોમો લગાડીએ છીએ, બરોબર. ત્યાર પછી આવે છે આલ્કોહોલ સમૂહ. ભાઈ, આલ્કોહોલ સમૂહ, બરોબર. એમાં નામની પાછળ એક અક્ષર લાગશે જેને આપણે શું કહીએ છીએ તો કે ઓલ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓલ. મીન્સ કે અહીંયા તમે જુઓ કે 1 2 3 કાર્બન છે. હલો હાલો, 1 2 3 કાર્બન છે ને આપણે શું વાંચીએ? અને કાર્બન કાર્બન વચ્ચે પાછો એકલ બંધ છે તો આપણે એને શું વાંચીએ? પ્રોપેન. હલો, પ્રોપેન વાંચીએ કે નથી વાંચતા? હા સર, આપણે પ્રોપેન વાંચીએ છીએ, બરોબર. તો અહીંયા તમે જુઓ તો આને પ્રોપેન જ લખશું. પ્રોપેન તો પહેલા લખશું જ આપણે, બરોબર. પરંતુ અહીંયા એક ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. કયો જોડાયેલો છે તો કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. એટલા માટે આપણે એને શું કહીશું તો કે પ્રોપેનની પાછળ આપણે ઓલ લગાડી દઈશું. શું લગાડી દઈશું? ઓલ લગાડી દઈશું. હવે આની સંધિ આપણે જોડીએ તો શું થઈ જાય તો કે પ્રોપેનોલ. શું થઈ જાય? પ્રોપેનોલ, જે અહીંયા ઓલરેડી લખેલું છે. ક્લિયર? હવે આપણે આગળ ચર્ચા કરીએ તો આલ્ડીહાઇડ સમૂહ. ભાઈ, આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય તો એમાં શું હોય તો કે નામની પાછળ કયો પ્રત્યય લાગશે તો કે આલ પ્રત્યય લાગશે. શું લાગશે? આલ પ્રત્યય લાગશે. તો જુઓ તમે અહીંયા કે ભાઈ અહીંયા કાર્બન કેટલા છે તો કે 1 2 ને 2 3 કાર્બન છે. 3 કાર્બન તો આપણે શું કહીએ? પ્રોપેન જ કહીએ. અને પ્રોપેન શું કહીએ? પ્રોપેન જ કહીએ છીએ, બરોબર. પ્લસ અહીંયા તમે જુઓ CHO એટલે કે CHO સમૂહ જોડાયેલો છે. CHO સમૂહ જોડાયેલો છે તો CHO સમૂહ હોય તો આપણે પ્રત્યય કયો લગાડીએ? આલ લગાડીએ, આલ. તો હવે આની સંધિ આપણે જોડીએ તો શું થઈ જાય?
પ્રોપેનાલ. ક્લિયર થાય છે? તો એવી જ રીતે આગળ ચર્ચા કરીએ તો કીટોન સમૂહ હોય તો એના નામની પાછળ શું લાગે? ઓન પ્રત્યય લાગે. કીટોન સમૂહ કેવો હોય તો કે ભાઈ બે કાર્બન હોય એની વચ્ચે સી ડબલ બોન્ડ ઓ લગાડેલું હોય એને આપણે શું કહીએ? કીટેન સમૂહ કહીએ. કે બે કાર્બન વચ્ચે એક, આજે તમે જોવો છો ને આને કીટોન સમૂહ કહેવાય. ડન? બરોબર? તેનું નામ શોધ્યું, 3 કાર્બન 1 2 3, ત્રણેય કાર્બન વચ્ચે એકલ બંધ એટલે આપણે પ્રોપેન તો કહેશું, પરંતુ પ્રત્યય કયો લાગે? ઓલ, તો શું થઈ જશે? પ્રોપેનોલ. પ્રોપેનોન. બરોબર? હવે ત્યાર પછી આવે છે શું છે તો કે કાર્બોક્સિલિક એસિડ. ભાઈ કાર્બોક્સિલિક એસિડ જેને આપણે શું કહેતા હતા? ઓઇક પ્રત્યય લાગે. આની પાછળ કેવો પ્રત્યય લાગશે? ઓઇક પ્રત્યય. મીન્સ કે 1 2 3 કાર્બન તો છે જ, પહેલા ઓલરેડી બે કાર્બન જ હતા, એની સાથે એક આ ક્રિયાશીલ સમૂહ જોડાણ. બરોબર? જે આને આપણે શું કહીએ? સી ડબલ ઓ એચ ક્રિયાશીલ સમૂહ છે એ જોડાયો એમ આપણે કહીએ. તો ટોટલ કેટલા કાર્બન થઈ ગયા? 1 2 3, 3 હોય તો આપણે પ્રોપેન કહીએ. અને પ્રોપેનની પાછળ કયો પ્રત્યય લગાડીશું? ઓઇક એસિડ. એટલે પ્રોપેનોઇક એસિડ. તો નામ બની ગયું પ્રોપેનોઇક એસિડ. ત્યાર પછી આલ્કિન. આલ્કિનમાં શું છે તો કે જુઓ, આલ્કિનમાં શું હોય તો કે કાર્બન હોય પરંતુ કોઈ પણ એક બે કાર્બન વચ્ચે એકલ બંધ હોય, સોરી દ્વિબંધ હોય, તો એની પાછળ આપણે ઇન પ્રત્યય લગાડીએ આલ્ડીહાઇડ. બરાબર? આપણને ખબર છે ભાઈ આલ્કેન આલ્કિન આલ્કાઇન. અને આલ્કાઇન હોય એમાં કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોય આલ્કાઇન, તો શું થઈ જાય? આઇન પ્રત્યય લાગે. હમણાં જ આપણે ચર્ચા કરી હતી શરૂઆતમાં. એટલે આ બે સમજવા જેવા છે નહીં. તો આ તમને આવડે. અને ત્યાર પછી અહીંયા મેં થોડાક બે નિયમો લખ્યા છે. આઈ થિંક બે નિયમો છે. આ બે નિયમો તમને આવડે ને તો તમે કોઈ પણ તમે આઈયુપીએસસી નામકરણ કરી શકો અને સાદું અને સિમ્પલ તમને આસાનીથી આવડી જાય. ડરવાનું નથી, તૈયારી ચાલુ કરી દેજો. તો પહેલું શું કરવાનો? પહેલો નિયમ શું યાદ રાખશો તો કે કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરો, તેને કાર્બનની સંખ્યાને આધારે આલ્કેનના મૂળ રૂપના નામ આપો. પહેલા આપણે શું કરવાનું તો કે કાર્બનની એક લાંબી શૃંખલા પસંદ કરવાની, કલીથી લાંબી શૃંખલા, અને એનું જે આલ્કેનનું મૂળ રૂપ આવતું હોય કાર્બનની સંખ્યાને આધારે. જેમ કે તમને ઉદાહરણ આપ્યું છે કે જો કાર્બનની લાંબી શૃંખલા કઈ છે? આ છે કે નહીં? કાર્બન આમ તો કઈ છે નહીં, આમ જ છે અને લાઈનમાં જોડાયેલા છે. તો આપણે કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરી. હવે એમાં કાર્બનની સંખ્યાની ગણતરી કરો. કેટલા કાર્બન? 1 2 3 4 કાર્બન. ઓકે, 4 કાર્બન થયા. હવે 4 કાર્બન હોય તો આપણે એમાં આલ્કેનનું કયું મૂળ રૂપ વાપરીએ છીએ? આલ્કેનનું કયું મૂળ રૂપ વાપરીએ? આપણને બધાને ખબર છે, બ્યુટેન, બ્યુટ. અને કાર્બન કાર્બન વચ્ચે કેવો બનશે? એકલ બનશે. તો બ્યુટેન પ્લસ એન. શું થઈ ગયું? બ્યુટેન. બરોબર? આ પહેલો નિયમ યાદ રાખજો, પહેલો નિયમ. ત્યાર પછી બીજો નિયમની વાત કરીએ કે જો ક્રિયાશીલ સમૂહની હાજરી હોય તો કાર્બનની શૃંખલાને ડાબી બાજુ અથવા તો જમણી બાજુથી એવી રીતે નંબર આપો કે જે ઓછી સંખ્યામાં નંબર મળે. સાહેબ તમે વાંચી ગયા, સમજાણું નહીં. જો માની લો કે આપણી પાસે આ એક સરસ મજાનું આ એક આઈયુપીએસસી સમીકરણ છે, આપણી કાર્બનિક સંયોજન છે. તો અમે પહેલા લાંબી શૃંખલા પસંદ કરી લીધી. આ લાંબી શૃંખલા ખબર પડી ગઈ, કાર્બન લાઈનમાં આવી રીતના જોડાયેલા છે. પહેલો નિયમ તો લગાડવાનો. જો હવે બીજો નિયમ આપણે શું વાપરીશું તો કે આપણે નંબર આપવાના છે, કાર્બનને નંબર આપવાના છે. અને એવી રીતે નંબર આપણે આપવાના છે કે જેનાથી જે કાર્બન પાસે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એ કાર્બનને ઓછો નંબર મળે. કેવી રીતના નામ આપીશું આપણે? આ કાર્બનને એવી રીતના 1 2 3 4 એવી રીતના નામ આપીશું કે જે કાર્બન પાસે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એને ઓછો નંબર મળે. જેમ કે અહીંયા તમે જુઓ તો 1 2 3 અને 4 નંબર મેં આપ્યા, તો આને 3 નંબર આપ્યો, તો આ 3 નંબર તો વધી ગયો. હવે આ સાઈડ થી જો 1 2 3 4 નંબર આપું, આ સાઈડ થી નહીં, હવે આ સાઈડ થી નંબર આપું, તો શું થાય? 1 2 3 અને 4. તો જુઓ તો અહીંયા બીજા સ્થાને હોય, ત્રીજા સ્થાને આવ્યો, તો કયો આપણે વેલિડ ગણશું? આને આપણે વેલિડ ગણશું કે આને વેલિડ ગણશું? યોગ્ય આને ગણશું કે યોગ્ય આને ગણશું? ઓબ્વિયસ છે, આને યોગ્ય ગણશું. શું કામ? તો કે કાર્બનનો ઓછામાં ઓછો નંબર આવે એવી રીતે એને આપણે નંબર આપવાના છે. ઓકે, ક્લિયર છે? તો બસ આવી રીતે નંબર આપવાના અને એ નંબર પ્રમાણે પછી તમારે નામ આપવાનું કે જો કેવી રીતના. જેમ કે નંબર આપી દીધા. પહેલા તો શું છે તો કે પહેલા તો આપણને બધાને ખબર છે કે ભાઈ કેટલા કાર્બન છે? જુઓ તો 1 2 3 4 કાર્બન છે. બરાબર? તો આપણે 4 કાર્બન તો આપણે શું કરીએ? બ્યુટેન. બરાબર? હવે તમે જુઓ બીજા સ્થાન ઉપર શું છે? ક્લોરીન છે. તો બીજા સ્થાન ઉપર ક્લોરીન હોય તો ક્લોરીન સમૂહ હોય તો એમાં પૂર્વક લાગે કે પ્રત્યય લાગે? પૂર્વક લાગે ને. કયો પૂર્વક લાગે? કયો પૂર્વક લાગે બેટા? કયો લાગે? ક્લોરો. તો બીજા સ્થાને છે એટલે આપણે લખશું 2 ક્લોરો. આ થઈ ગયું તમારું નામ, આનું નામ. તો આ ટોટલ આટલી વસ્તુ તમને જો યાદ હોય ને, જો એક તો તમને મેં ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું એ પ્રમાણે, એક તો આ આખું કોષ્ટક, બરોબર, મોસ્ટ આઈએમપી, આઈએમપી નંબર 1, બરોબર. ત્યાર પછી આ કોષ્ટક આઈએમપી નંબર 2, અને ત્યાર પછી આ ભેગું છે
આઈએમપી નંબર 3. આ 3 તમને યાદ હોય ને તો એની ઉપરથી તમે આવા સેંકડો સમીકરણો છે એના આઈયુપીએસસી નામ છે તમે બનાવી શકો. ક્લિયર કટ? સમજાણું? ડન થયું? ડન થયું ભાઈ? હલો, આમાં થોડોક મેં વધારે સમય લીધો છે કારણ કે આઈયુપીએસસી નામકરણ પરીક્ષામાં પૂછાય છે. 4 ગુણની અંદર 4 તમને પૂછી દે કે ભાઈ આવું સમીકરણ આપ દે, બીજું આવું આપ દે, ત્રીજું આવું સમીકરણ, ચોથું આવું સમીકરણ આપ દે કે ચાલો હવે આનું તમે આઈયુપીએસસી નામકરણ કરો. તો હવે તમને જાતે આઈયુપીએસસી નામકરણ કરતા આવડવા જોઈએ. થોડાક એક્ઝામ્પલ આપણે લઈએ એટલે હમણાં તમને થોડો કોન્સેપ્ટ ક્લિયર થાય. અહીંયા હું થોડાક એક્ઝામ્પલ લઈને તમને શીખવાડું છું. ઓલરેડી મેં ઘણા બધા પ્રેક્ટિસ માટે તમને આપ્યા છે અને મેં કરાવેલા પણ છે, પણ તોય છતાં તમારી પ્રેક્ટિસ માટે એક બે એક્ઝામ્પલ આપણે લઈએ એટલે ખબર પડે. જેમ કે મારી પાસે એક આવું સમીકરણ છે CH3 CH2 CH2 CH2Cl. જો શું છે નજર કરો. અહીંયા મારી પાસે સમીકરણ છે, આનું આપણે આઈયુપીએસસી નામકરણ આપવાનું છે. તો પહેલા તો આપણે શું કરીએ, લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીશું. યાદ કરો. હાલો, લાંબામાં લાંબી શૃંખલા કઈ છે? તો કે આ શૃંખલા છે. હાલો કરી દો, આવડી ગયું ભાઈ. હાલો, લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બન? તો કે 1 2 3 4 કાર્બન. તો 4 કાર્બન હોય, કાર્બન કાર્બન વચ્ચે કેવો બનશે જુઓ તો એકલ બનશે. તો આને આપણે શું લખીએ? આને આપણે શું લખીએ? તો કે પહેલા તો આપણે બ્યુટેન લખીએ. બ્યુટેન. હવે જુઓ, હવે આપણે શું કરશું તો કે ક્રિયાશીલ સમૂહ પણ જોડાયેલો છે કે નથી જોડાયેલો? હા સર, અહીંયા ક્રિયાશીલ સમૂહ પણ જોડાયેલો છે. તો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો આપણે શું કરવાનું? કાર્બનને નામ આપવાના. હમણાં જ આપણે ચર્ચા કરી પ્રમાણે કે કાર્બનને આપણે નામ આપવા પડશે. તો અહીંયા હું શું કરીશ તો કે અહીંયા હું કાર્બનને નામ આપીશ. તો કે ચાલો અહીંયાથી નામ આપું તો એક, બીજો કાર્બન, ત્રીજો અને ચોથો. તો અહીંયાથી હું નામ આપું છું કાર્બનને 1 2 3 4. તો ચોથા કાર્બન પાસે ક્લોરીન મળે છે. તો આ યોગ્ય કહેવાય ખરું? આ યોગ્ય કહેવાય ખરું? સર ન કહેવાય. આ યોગ્ય ચાલે નહીં. તો આને આપણે શું કરી નાખવાનું? પૂછી નાખવાનું. આવી રીતના ન કરી શકીએ તો કેવી રીતે કરી શકીએ સર? તો કે અહીંયાથી નંબર આપું તો 1 2 3 અને 4. તો જુઓ પહેલા સ્થાને આવ્યો કે ન આવ્યો? પહેલા સ્થાને ક્લોરીન આવ્યો કે ન આવ્યો? તો આપણે હવે આ જુઓ તો આ ક્લોરીન છે. ક્લોરીન છે તો હેલો સંયોજન હોય તો એમાં આપણે નામની આગળ આ જે નામ છે એની આગળ લગાડશું ને, કયો પ્રત્યય લગાડશું? તો કે ક્લોરો. ક્લોરો. અને પહેલા સ્થાને છે એટલે આપણે વન પહેલા કાર્બન સાથે જોડાયેલો એટલે આપણે 1 ક્લોરો લખીએ તો પણ ચાલે, અથવા તો ખાલી તમે આવું લખો 1, ખાલી તમે આવું લખો તો પણ ચાલે. તો પણ ચાલે. જેમ કે ઉદાહરણ તરીકે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, ક્લોરોબ્યુટેન. હવે જો બીજું એક એક્ઝામ્પલ લઈએ, થોડાક 2 3 એક્ઝામ્પલ લઈને તમને સોલ્વ કરાવીએ. એક્ઝામ્પલ નંબર 1, અહીંયા એક્ઝામ્પલ નંબર 2 લઈએ. એમાં આપણે એવું લખીએ છીએ શું તો કે આપણે એવું કંઈક લખીએ કે ભાઈ CH3 CHOH 3 ને 4 બરોબર, CH2 CH3 CH3, સોરી અહીંયા 2 આવશે. ચાલો જુઓ અહીંયા તમે નજર રાખો. હવે આનું આઈયુપીએસસી નામ કરવાનું તમને કીધું છે બરોબર. તો પહેલા આપણે શું કરીએ? કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરીએ. તો ચાલો કાર્બન કેટલા છે લાંબા? 1 2 3 4 ને 5. 5 હોય અને કાર્બન કાર્બન વચ્ચે કેવો બંધો છે? એકલ બંધો છે. એકલ બંધો. તો આપણે શું લખીએ તો કે પેન્ટેન. બરોબર, નામ આવી ગયું. હવે અહીંયા આ કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે, OH આલ્કોહોલ સમૂહ જોડાયેલો છે. તો અહીં હવે આને શું કરશું? કાર્બનને આપણે નામ આપીશું. તો કેવી રીતનું નામ આપીએ આપણે? તો કે અહીંયાથી નામ આપું તો 1 2 3 4 5. તો જુઓ તો અહીંયા બીજા સ્થાને આવે છે કે નથી આવતું? હા, બીજા સ્થાને આવે. તો અહીંયા તમે નજર કરશો તો બીજા સ્થાને કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. તો OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો અહીંયા આપણે કયું નામ લખીશું? તો કે નામની પાછળ શું લાગે? ઓલ લાગે ને, ઓલ. શું લાગે? ઓલ. આલ્કોહોલ. ઓલ પ્રત્યે લાગે તો નામ શું થઈ ગયું? તો કે પેન્ટેનોલ. પરંતુ બીજા સ્થાને છે એટલે આગળ આપણે 2 લગાડવું પડે. શું લગાડવું પડે? આગળ આપણે એને શું લગાડવું પડે? 2 લગાડવું પડે. અથવા તો આવું તમારે ન લખવું, તમે આવું પણ લખી શકો. કેવી રીતે? તો કે પેન્ટેન આડો લીટો 2 આડો લીટો ઓલ. આવું પણ ચાલે. બેમાં કોઈ પણ તમે લખી શકો. ઓકે. તો અહીંયા ઘણા બધા લોટ્સ ઓફ મેં એક્ઝામ્પલો આપેલા છે. એ જાતે તમે જોશો, સોલ્વ કરશો. ઓલરેડી ટોપર બેચમાં પણ મેં સોલ્વ કરાવ્યા છે. તો એ તમે જાતે સોલ્વ કરીને કરી શકો. બરોબર. તો હવે આમાં આપણે આગળ વધીએ. હવે આ બધા તમારા આઈયુપીએસસી નામકરણ જાતે ટ્રાય કરવાની છે. નો સમજાય તો મને પૂછજો. ડન.
આગળ વધીએ. ઓકે, હવે આવે છે બંધારણીય સમઘટકો એટલે શું. આ મુદ્દો પણ સમજવો ઘણો જરૂરી છે. પરીક્ષાની અંદર ઘણી વખત મોસ્ટ આઈએમપી ની અંદર આનો સમાવેશ થાય છે કે ભાઈ બંધારણીય સમઘટકો કોને કહેવાય. બરોબર, તો બંધારણીય સમઘટકો કોને કહીએ તો કે ભાઈ જેના 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 આણ્વીય સૂત્રો હોય ને એ સમાન હોય. કેવા હોય? આણ્વીય સૂત્રો સમાન હોય, પરંતુ એના બંધારણીય સૂત્રો કેવા હોય તો કે ભિન્ન હોય. એવા સંયોજનો આપણે શું કહીએ? બંધારણીય સંયોજન કહીએ. જેમ કે અહીંયા તમે જુઓ છો તો આ પણ બ્યુટેન છે ને આ પણ બ્યુટેન છે, આમાં પણ C4H10 છે ને આમાં પણ C4H10 છે, પરંતુ બંનેના બંધારણીય સૂત્ર તમે જુઓ કેવા છે? અલગ અલગ છે ને. આ લાઈનમાં જોડાયેલો છે એટલે કે શૃંખલામાં જોડાયેલો છે, પરંતુ અહીંયા શાખાની રચના થાય છે. કહેવાય બંનેને બ્યુટેન જ, બરોબર, અને બંનેના આણ્વીય સૂત્રો તો સમાન જ છે, C4H10, પરંતુ એના સ્ટ્રક્ચર બદલાઈ ગયા, એટલે કે બંધારણીય સૂત્રોમાં શું થઈ ગયું? પરિવર્તન આવી ગયું. એટલા માટે આને આપણે શું કહીએ છીએ? બંધારણીય સમઘટકો વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. ત્યાર પછી સમજવાનું છે કે ભાઈ પેન્ટેન માટેના કેટલા બંધારણીય સમઘટકો છે એ તમારે સમજાવવાના. તો કે પેન્ટેનના ટોટલ 1, 2 અને 3 ટોટલ સમઘટકો છે. બરોબર, તો પેન્ટેનનો પહેલો સમઘટક જો આ લાઈન, આ બધાની તમે ગણતરી કરો ને C5 નીકળશે અને H12 નીકળશે બધાની અંદર, પરંતુ એના સ્ટ્રક્ચર બંધારણ કેવા છે? અલગ અલગ છે. બરોબર, તો એકને આપણે એન પેન્ટેન કહીએ, એકને આપણે આઇસોપેન્ટેન અથવા તો થ્યુ મિથાઇલ બ્યુટેન કહીએ, અથવા તો ત્રીજાને આપણે નિયોપેન્ટેન અથવા તો આપણે એને ડાયમિથાઇલ પેન્ટેન પણ કહીએ છીએ. બરોબર, તો આ એની થોડીક માહિતી આપણે મેળવી લીધી. બરોબર, હવે એના કેમ છે બધી વસ્તુ આપણે સમજી ગયેલા છીએ. હવે આવે છે કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. તો કાર્બનિક સંયોજનો છે, હા ચાલે બેટા, ચાલે હો દરજી બેટા, ચાલે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ તો કાર્બનિક જે સંયોજનો છે એમના આપણે રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. તો આ રાસાયણિક ગુણધર્મો કેટલા? તો કે કાર્બનિક સંયોજનો 3 રીતે રાસાયણિક ગુણધર્મો પોતે ધરાવતા હોય છે. કયા રીતે? 3 રીતે પોતે કાર્બનિક રાસાયણિક સંયોજનો છે એ વિદ્યાર્થી મિત્રો પોતે ધરાવતા હોય છે. હવે કયા કયા એ પણ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. બરોબર, એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. એક મિનિટ. ઓકે, ચાલો. તો પહેલું છે એનું નામ છે દહન, બીજાનું નામ છે ઓક્સિડેશન, ત્રીજાનું નામ છે યોગશીલ પ્રક્રિયા અને ચોથાનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. 1 બાય 1 આ બધી પ્રક્રિયાઓ જોવાની છે, રિવિઝન કરવાનું છે અને આઈએમપી છે એટલા માટે સમજવી પણ ખૂબ જ જરૂરી છે. પહેલી દહન પ્રક્રિયા. દહન પ્રક્રિયા કોને કહીએ? કે કોઈ પણ કાર્બનિક સંયોજનો હોય, બરોબર, એને આપણે સળગાવીએ, ગરમી આપીએ એટલે એ હવામાં રહેલા ઓક્સિજન સાથે પોતે પ્રક્રિયા કરે અને પોતે કાર્બન ડાયોક્સાઇડ, પ્રકાશ અને ઉષ્મા આપે છે, જેને આપણે શું કહીએ છીએ? દહનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. ઓકે, ડન છે. તો અહીંયા તમે જુઓ છો ઉદાહરણ પણ આપ્યા છે કે ભાઈ મિથેન છે અને ઓક્સિજન. મિથેનને જ્યારે તમે સળગાવો, ગરમ કરો છો એટલે કે દહન કરો છો ત્યારે હવામાં રહેલો ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરે અને કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરતા હોય છે. એવી જ રીતે ઇથેનોલ પણ એવું જ કરે છે કે જ્યારે તમે એને સળગાવો છો, એને દહન કરો છો ત્યારે એ ઓક્સિજન સાથે, હવામાં રહેલો ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા અને પ્રકાશ છે પોતે આપતા હોય છે. તો આ સાદું અને સિમ્પલ થઈ ગયું. ત્યાર પછી ઓક્સિડેશન કોને કહેવાય? તો કે ભાઈ ઓક્સિડેશન કોને કહેવાય? તો કે પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની જે ક્રિયા છે એને આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કહીએ છીએ. કે ભાઈ પદાર્થની અંદર ઓક્સિજન આપણે ઉમેરીએ તો એને આપણે શું કહીએ? ઓક્સિડેશનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. ઓક્સિડેશન કરતા કોને કહેવાય? તો કે જે પદાર્થ છે અન્ય પદાર્થને પોતાના ઓક્સિજન આપે. બરોબર, એટલે કે પોતાના ઓક્સિજન બીજા કોઈ પદાર્થને આપે અથવા તો પોતાના ઓક્સિજન બીજા કોઈ પદાર્થની અંદર શું કરી શકે? તો કે ઉમેરવા માટે સક્ષમ હોય એવા પદાર્થને ઓક્સિડેશન કરતા પદાર્થો વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. અને એવા અહીંયા તમને 2 પદાર્થો આપેલા છે. એક તો છે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અને બીજું છે એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ. આ બંને, જેને આપણે એકને કહીએ છીએ KMnO4 અને બીજાને કહીએ છીએ K2Cr2O7, આ બંને પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો કેવા છે? તો કે ઓક્સિડેશન કરતા પદાર્થો તરીકે આનો સમાવેશ છે એ થાય છે. બરોબર, ક્લિયર? તો ત્યાર પછી ઓક્સિડેશનની આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે આગળ વધીએ તો એ આવે છે આલ્કોહોલનું ઓક્સિડેશન ભાઈ. એટલે કે ઇથેનોલ હોય, ઇથેનોલ એ ઇથેનોલને છે એ જ્યારે હું કોની સાથે પ્રક્રિયા કરાવું? તો કે આલ્કલાઇન KMnO4 સાથે, અથવા તો આ ન કરાવું તો કોની સાથે કરાવું? તો કે એસિડિક K2Cr2O7 સાથે. અને એની સાથે હું એને ઉષ્મા આપું, ગરમ કરું. બરોબર, આ બંનેને ભેગા કરું પછી ગરમ કરવું તો મને શું મળે છે? તો કે એસિડિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ છે મળતું હોય
છે. શું કામ? તો કે આમાં રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન કેમાં ઉમેરાણો? તો કે ઇથેનોલમાં ઉમેરાણો. એટલા માટે આ જે પ્રક્રિયા છે એમાં આપણે શું જોવા મળે છે? તો કે આલ્કોહોલનું ઓક્સિડેશન છે એ આપણને જોવા મળે છે. ક્લિયર? આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ભણવાનું છે ઉદ્દીપક એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. તો ઉદ્દીપક કોને કહેવાય? તો કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાનો દર વધારે, પ્રક્રિયાના દરને આગળ વધારે, એને આપણે શું કહીએ? ઉદ્દીપકો વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. એટલે કે એ પોતે પ્રક્રિયામાં ક્યાંય પણ ભાગ લેતો નથી, પરંતુ પ્રક્રિયાને ફાસ્ટ કરી દે, પ્રક્રિયાને પોતે ઝડપી કરી દે, જેને જ આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે ઉદ્દીપક જે છે કહીએ છીએ. અને આનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આપણે ત્રીજી જે પ્રક્રિયા સમજવાની છે ને, યોગશીલ પ્રક્રિયા, એની અંદર આનો વિશેષ કરીને આપણે ઉપયોગ કરવાના છીએ. તો યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જો લખ્યું છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનોમાં બીજો અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને, તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ? યોગશીલ પ્રક્રિયા કહીએ. સાદી સિમ્પલ વ્યાખ્યા છે. સાદી સિમ્પલ વ્યાખ્યા છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, શું કીધું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરવાથી રાસાયણિક પ્રક્રિયા થઈ છે, એક સંયોજન છે, એમાં એક બીજો એક અણુ આપણે ઉમેરીએ છીએ, અને ઉમેરવાથી કોઈ નવું સંયોજન બનતું હોય તો એને આપણે શું કહીએ? તો કે ભાઈ યોગશીલ પ્રક્રિયા આપણે કહેતા હોઈએ છીએ. અને આ યોગશીલ પ્રક્રિયા આપણે પ્લેટિનમ અથવા તો નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં કરીએ છીએ. જો અહીંયા તમને આપ્યું છે એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, જે આલ્કીન તમને બતાવેલું છે, બરોબર? સી ડબલ બોન્ડ સી, અહીંયા આર એટલે કે અહીંયા એક શૃંખલા છે. શેની શૃંખલા જોડાયેલી છે? બધાને ખબર છે, કાર્બનની શૃંખલા. આર એટલે અહીંયા પણ એક કાર્બનની શૃંખલા જોડાયેલી છે, અહીંયા પણ એક કાર્બનની શૃંખલા જોડાયેલી છે, અને અહીંયા પણ એક કાર્બનની શૃંખલા જોડાયેલી છે. હવે હું શું કરું છું? તો કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં આની પ્રક્રિયા કોની સાથે કરું છું? તો કે આની પ્રક્રિયા હું ઓક્સિજન નહીં પણ હાઇડ્રોજન સાથે કરું છું. તો આ જે છે નિકલ ઉદ્દીપકની હાજરીમાં બંને વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે શું થશે? તો કે અહીંયા ડબલ બોન્ડ છે ને તૂટી જશે. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ તૂટી જશે, અને એની જગ્યાએ શું થઈ જશે? કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ થઈ જશે. અને આ બે ઓક્સિજન હાઇડ્રોજન છે એ આ એક કાર્બન સાથે અને બીજા એક કાર્બન સાથે હાઇડ્રોજન પોતે જોડાઈ જશે. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન રૂપાંતર કેમાં થઈ ગયું? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં થઈ ગયું કે નથી થઈ ગયું ભાઈ? તો બસ આ જ પ્રક્રિયાને આપણે શું કહીએ? યોગશીલ પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. ઓકે, તો આ ઘણા ઉદાહરણો છે કે ભાઈ આ પ્રક્રિયાનો ઉપયોગ છે સામાન્ય રીતે આપણે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન માટે કરતા હોઈએ છીએ. વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન માટે. ત્યાર પછી વનસ્પતિ તેલ છે લાંબી અસંતૃપ્ત કાર્બનિક શૃંખલા ધરાવે છે, જ્યારે પ્રાણી ચરબી છે એ પોતે શું કરે છે? તો કે સંતૃપ્ત કાર્બન સંયોજનો ધરાવે છે. તેથી વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક હોય છે. સામાન્ય રીતે પ્રાણી ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે શું હોય છે? નુકસાન કરતા હોય છે. તો ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ, બરોબર? ઘીનો ઉપયોગ ન કરે, એની જગ્યાએ આપણે તેલનો ઉપયોગ કરીએ. ચાલો આગળ ચર્ચા કરીએ. તો હવે આવે છે વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપનની પ્રક્રિયા ભાઈ, વિસ્થાપન તમે ભણ્યા હતા. વિસ્થાપન કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય, વધુ ક્રિયાશીલ સમૂહ છે એ ઓછા ક્રિયાશીલ સમૂહને પોતાના સંયોજનમાંથી ધક્કો મારીને કાઢી મૂકે, અને એનું સ્થાન પોતે આ ભાઈ લઈ લે, વધુ ક્રિયાશીલ સમૂહ, અને ઓલો બિચારો એકલો પડી જાય. એને આપણે શું કહીએ? ક્રિયાશીલ સમૂહ. વિસ્થાપનની પ્રક્રિયા કહીએ. જો અહીંયા પણ એવું જ કંઈક થાય છે. અહીંયા શું છે? મિથેન છે ને, મિથેન. અને શું કહેવાય? મિથેન. મિથેન 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 આ મિથેન છે એની પ્રક્રિયા ક્લોરીન સાથે આપણે કરીએ છીએ, અને સૂર્યપ્રકાશની હાજરીમાં. હવે શું થાય છે? અહીંયા CH4 છે, તો અહીંયાથી એક હાઇડ્રોજનને કાઢી નાખે છે, એક હાઇડ્રોજન દૂર થઈ જાય છે, અને અહીંયા રહેલો એક ક્લોરીન છે, બે ક્લોરીન છે, એમાંથી એક ક્લોરીન છે એ કોની સાથે જોડાઈ જાય છે? આની સાથે જોડાઈ જાય. તો અહીંયા એક હાઇડ્રોજન ઓછો થયો તો CH3 થાય, અને ક્લોરીન જોડાણો એટલે ક્લોરીન લીખો, તો આ ક્લોરોમિથેન બની ગયું. અને એની સાથે સાથે તમે ચર્ચા કરો ને તો અહીંયા તમે જે જોવો છો તો અહીંયા એક હાઇડ્રોજન લીધો હતો ને, અને આમાં એક ક્લોરીન લીધો, બંને ભેગા થઈને શું બનાવી દીધું? તો કે HCl હાઇડ્રોક્લોરિક એસિડનું પોતે નિર્માણ કરી દીધું. તો આ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એક વિસ્થાપનની પ્રક્રિયા છે કે જે આપણે જોવાની ખૂબ જ આવશ્યકતા હોય છે. હવે ઉપરના મુદ્દાઓ તમે જાતે વાંચજો, બરોબર? ક્લિયર? હવે આવે છે કેટલાક મહત્વપૂર્ણ કાર્બન ના સંયોજનો. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે, અને આનું પણ રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે ભાઈ, બરોબર? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ આપણે જોઈએ કે ભાઈ બે પ્રકારના સંયોજનો છે, એક તો ઇથેનોલ અને બીજું છે ઇથેનોઇક એસિડ. આ બંને સંયોજનો છે એના બંધારણીય સૂત્રો અહીંયા આપ્યા છે ને, એના અહીંયા એના આણ્વીય સૂત્રો આપ્યા છે ને, અહીંયા એના બંધારણીય સૂત્રો આપ્યા છે, જે આપણે વાકેફ છીએ, આપણને આવડે પણ છે, બરોબર? ક્લિયર? જો ભાઈ જે લોકોને બ્લર દેખાતું હોય, જેને ચોંટતું હોય, નથી દેખાતું, બ્લેક સ્ક્રીન આવે છે, વ્હાઇટ સ્ક્રીન આવે છે, પીળી સ્ક્રીન આવે, જેવી પણ સ્ક્રીન આવતી હોય,
એ લોકોને નંબર આપણે આપેલો છે. એ નંબર શું છે? 9924454400. એની ઉપર કોલ કરવાનો, તમને જે પણ પ્રોબ્લેમ હોય એ જણાવવાનો. એ ટેકનિકલ ટીમ છે એ તમારા પ્રશ્નનું સમાધાન આપી શકશે. હું વિજ્ઞાનનો શિક્ષક છું, કઈ મરી ગયો, આ રિવિઝન બેચ પૂરી થવા આવી. વિજ્ઞાનનો શિક્ષક છું, મને વિજ્ઞાન આવડતું હોય, મને ટેકનિકલનો ઇશ્યુ ન ખબર હોય. તમારે બ્લેક સ્ક્રીન કેમ આવે છે એ મને ખબર ન હોય, તમારે વ્હાઇટ સ્ક્રીન કેમ આવે છે એ મને ખબર ન હોય, તમને બ્લર કેમ દેખાય છે એ મને ખબર ન હોય, તમને કેમ ચોટે છે એ મને ખબર ન હોય. તમને હેલ્પલાઇન નંબર આપેલો છે, એમાં કોલ કરો, એને ફરિયાદ નોંધાવો અને જોવાનું ચાલુ રાખો. અહીંયા કોમેન્ટ કરવાથી કાંઈ થવાનું નથી નથી નથી, કારણ કે હું કોમેન્ટ વાંચતો જ નથી, કારણ કે ફાલતુ કોમેન્ટ છે એટલા માટે. ચાલો, તો આ બે વસ્તુ આપણે જોઈ લીધું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ તો એમાં ખાસ કરીને ઇથેનોલનો ભૌતિક ગુણધર્મ. બરોબર, ઇથેનોલના ભૌતિક ગુણધર્મની ચર્ચા કરીએ તો ઇથેનોલના ભૌતિક ગુણધર્મ કેવા? તો કે પહેલું તો એ રંગવિહીન પ્રવાહી છે, આપણને બધાને ખબર છે. એનું ગલન બિંદુ કેટલું હોય છે? તો કે 156 કેલ્વિન. ઉત્કલન બિંદુ કેટલું હોય છે? તો કે ભાઈ 351 કેલ્વિન. પાણીમાં કેવું હોય છે? તો કે સુદ્રાવ્ય અને એક સારો દ્રાવક પણ પોતે છે. આ કોના ગુણધર્મો છે? ભૌતિક, ઇથેનોલના ભૌતિક ગુણધર્મો છે ભાઈ. ત્યાર પછી હવે એનો ઉપયોગ જોઈ લઈએ તો ક્યાં ક્યાં થાય? તો કે ભાઈ ઘણી બધી દવાઓ બનાવવા માટે થાય, જેમ કે ટિંચર આયોડિન છે, કફ સિરપ છે, ત્યાર પછી ટોનિક્સ છે, ત્યાર પછી લિક્કર છે, ત્યાર પછી વાર્નિશ છે, અત્તર છે, એવા સુગંધિત દ્રવ્યોની બનાવટમાં. ત્યાર પછી ચેપનાશક તરીકે પણ આનો ઉપયોગ થાય છે, અને શુદ્ધ આલ્કોહોલ એટલે કે દારૂ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે, અને સાથે સાથે રેક્ટિફાઈડ સ્પિરિટ બનાવવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. ડન છે? ક્લિયર છે? આગળ વધીએ. ઇથેનોલનો રાસાયણિક ગુણધર્મો. બરોબર, ઇથેનોલના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીએ વિદ્યાર્થી ભાઈ. રિવિઝન છે ભાઈ, આમાં સમજવાનું ન હોય, આમાં જોવાનું હોય. બરોબર, આ રિવિઝન છે, આમાં સમજવાનું હોય, એમાં જોવાનું હોય. સમજવાનું આપણે ટોપર બેચમાં સમજાવે, આઈએમપી બેચમાં પણ મેં તમને આ બધા પ્રશ્નો સમજાવ્યા છે. બરોબર, એટલે અહીંયા ખાલી રિવિઝન કરીએ છીએ, ભૂલાય નહીં. તો ન સમજાય એને ટોપર બેચ જોવી, એમાં ડિટેલમાં સમજાવેલું છે, સાદું સિમ્પલ. હા ચાલે હો બેટા, હા ચાલે. ચાલો, હવે આપણે આગળ ચર્ચા કરીએ તો પેલો છે ઇથેનોલનો રાસાયણિક ગુણધર્મ. તો એ શું છે? તો કે એ છે આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા ભાઈ. તો કે જ્યારે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ, આ ઇથેનોલની પ્રક્રિયા છે એ જ્યારે હું સોડિયમ ધાતુ સાથે કરું છું તો ત્યારે શું થાય છે? તો કે અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય છે, અને એની જગ્યાએ કોણ જોડાઈ જાય છે? તો કે એને જોડાઈ જાય છે. તો શું બને છે? સોડિયમ ઇથોક્સાઇડ બને છે, અને સાથે મને બીજું શું મળે છે? તો કે હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થતો હોય છે. ત્યાર પછી આવે છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા, એટલે કે એસિડ સાથેની પ્રક્રિયા, એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયા. કે કોઈ ઇથેનોલ હોય, ઇથેનોલની પ્રક્રિયા હું કોની સાથે કરું? તો કે સાંદ્ર H2SO4 સાથે કરું. એટલે કે અને પછી આટલા તાપમાને 443 ડિગ્રી તાપમાને ગરમ કરું, તો આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે શું થઈ જાય? આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, અહીંયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થઈ જાય, અને સાથે સાથે પાણી પોતે મુક્ત કરે છે. એટલે કે આ ઇથેનમાંથી ઇથિન બની ગયું, અને આ જ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. અને આમાં જે આ પદાર્થ છે ને, સાંદ્ર H2SO4, જેને આપણે શું કહીએ છીએ? નિર્જળીકર્તા પદાર્થ. શું કહીએ? નિર્જળીકર્તા પદાર્થો આપણે કહેતા હોઈએ છીએ. બરોબર ભાઈ, બધા ચેપ્ટર એમપી છે હો બેટા. ચાલો, હવે આવે છે કે આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે. કેમ ભાઈ નુકસાનકારક છે? આપણને બધાને ખબર છે. બરોબર, વધારે દારૂ પીએ તો મધ્યસ્થ ચેતાતંત્ર શું થઈ જાય? નિર્બળ થઈ જાય. બરોબર, જીવંત જે સજીવો છે એમાં તાલમેલની ઉણપ સર્જાય, પછી માનસિક દુવિધા, આળસ, પછી સામાન્ય નિરોધન ઘટાડે, અને અંતે વ્યક્તિ બેહોશ થઈ જાય છે. બરોબર, ઇથેનોલના સેવનથી વ્યક્તિ માનસિક તણાવમાં પોતે રાહત અનુભવે, પરંતુ વિચારવાની જે સૂઝ છે, એની સમય નિયંત્રણની સૂઝ છે, પછી સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે શું થતો હોય છે? તો કે ઘટાડો થતો હોય છે. ઇથેનોલના બદલે જો તમે મિથેનોલ થોડોક પી લો તો એના સેવનથી તમારું શું થઈ જાય? મૃત્યુ થઈ જાય છે. શું કામ મૃત્યુ થઈ જાય? કારણ કે યકૃતમાં મિથેનોલ છે પોતે શું કરે છે? તો કે ઓક્સિડેશન થઈ જાય, અને પોતે મિથેનોલમાં રૂપાંતર પડી જાય, અને આ મિથેનોલ છે એ યકૃતના કોષોને શું કરી નાખે? ત્વરિત પ્રક્રિયા કરીને પોતે જીવરસનું સ્કંદન કરી નાખે. બરોબર, અને જકડી રાખે, અને જેનાથી મૃત્યુ થઈ જાય. તમારી દ્રષ્ટિ ચેતાને પણ નુકસાન થાય. બરાબર, તમે અંધ પણ થઈ શકો. એટલા માટે સેવકનું બહુ જ ઉપયોગ કરવો બહુ નુકસાનકારક છે. બરોબર, પછી ઇથેનોલને પીણા તરીકે ઉપયોગ ટાળવા શું કરીએ આપણે? તો કે ભાઈ ઇથેનોલ એક મહત્વનું ઔદ્યોગિક દ્રાવક છે ભાઈ, ઉદ્યોગોમાં બહુ વપરાય છે આનું. તો ઔદ્યોગિક ઉત્પાદન માટે તૈયાર કરતા ઇથેનોલનો દુરુપયોગ રોકવા માટે તેમાં મિથેનોલ જેવા ઝેરી પદાર્થો મિશ્ર કરવામાં આવે છે, અને તે પીવા યોગ્ય રહેતું નથી, અને આલ્કોહોલની સરળતાથી ઓળખ
થઈ શકે તે માટે એમાં શું હોય તો કે રંગક તરીકે આપણે ભૂરા રંગનો આપણે બનાવવામાં આવે છે, જેને વિકૃત આલ્કોહોલ પણ કહેવામાં આવે છે. આલ્કોહોલની આપણે સરળતાથી ઓળખ કરવી હોય તો ઓળખ કરવા માટે આપણે શું કરીએ તો કે આલ્કોહોલની અંદર આપણે છે ને એ શું કરી દઈએ તો કે ભાઈ ભૂરો રંગ નાખી દઈએ એટલે આપણને ખબર પડી જાય કે આલ્કોહોલ છે. હવે આવે છે ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો ભાઈ. તો આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઇથેનોઇક એસિડ છે એમના ભૌતિક ગુણધર્મો કેવા કેવા હોય તો કે ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો નીચે મુજબ છે. કયા કયા? પેલું તો કે ભાઈ એક તો રંગવિહીન છે, તીવ્ર ખટાશ વાસ ધરાવતો પ્રવાહી છે. ત્યાર પછી શુદ્ધ ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ કેવું હોય છે તો કે ભાઈ 391 કેલ્વિન જેટલું ઊંચું હોય. ગલન બિંદુ તો કે ભાઈ 290 કેલ્વિન જેટલું નીચું હોય. બરોબર, શિયાળામાં તો એ જામી જાય એટલા માટે આપણે શું કહેતા હતા? ગ્લેશિયર એસિટિક એસિડ કહેતા હતા. અને જો આનું તમે લોકો 5 થી 8% સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ બનાવો તો એનું આપણે શેમાં રૂપાંતર પામી જાય? સરકો એટલે કે વિનેગરમાં રૂપાંતર પામી જાય. અને તે પોતે કેવો છે? નિર્બળ એસિડ છે. બરોબર, તો આ ચર્ચા આપણે કરી ગયા હતા. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો એ શું છે તો કે ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો ભાઈ. બરોબર, ઓકે સર, હા ઓકે સર, થેન્ક યુ સો મચ સર. ઓકે, તો હવે આવે છે ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો ભાઈ. તો પેલો રાસાયણિક ગુણધર્મ છે એસ્ટરીકરણ ભાઈ. એસ્ટરીકરણમાં આપણે શું ભણ્યા હતા તો કે ભાઈ ઇથેનોઇક એસિડ હોય બરોબર, એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ તો કે ઇથેનોલ સાથે કરીએ તો શું મળે અને સાથે આપણે એક એસિડ લઈ લઈએ બરોબર, એસિડ ઉમેરીએ એમાં અને તો આપણને છે ને ઇથાઇલ એસિટેટ મળે જેને આપણે એસ્ટર કહીએ છીએ અને સાથે સાથે પાણી મળે છે. એટલા માટે આને શું કહીએ તો કે ભાઈ એ એસ્ટરીકરણની પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. બરોબર, અથવા તો આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી આવે છે બેઝ સાથેની પ્રક્રિયા કે ભાઈ ઇથેનોઇક એસિડ હોય એની તમે બેઝ સાથે પ્રક્રિયા કરાવો એટલે કે NaOH સાથેની પ્રક્રિયા કરાવો તો તમને શું મળે તો કે સોડિયમ ઇથેનોએટ મળે. શું મળે? સોડિયમ ઇથેનોએટ મળે અને સાથે તમને પાણી પણ છે એ પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછીની ચર્ચા કરીએ તો કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા કોની તો કે ઇથેનોઇક એસિડની. તો ઇથેનોઇક એસિડ જ્યારે સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સોડિયમ એસિટેટ મળે છે, પાણી મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એવી જ રીતે જ્યારે ઇથેનોઇક એસિડ છે એ પોતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે બરોબર, ત્યારે સોડિયમ એસિટેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પોતે બનાવે, સેમ ટુ સેમ પોતે નિકૃત બનાવે છે. બરોબર, ક્લિયર છે? આગળ ચર્ચા કરીએ તો આવે છે ઇથેનોઇક એસિડના ઉપયોગો ક્યાં થાય તો કે વિનેગરની બનાવટમાં થાય છે. બરોબર, ત્યાર પછી ખોરાકને લાંબો સમય સાચવવા માટે ખોરાક રક્ષણ તરીકે થાય છે. ત્યાર પછી પ્રયોગશાળામાં દ્રાવક અને પ્રક્રિયક તરીકે થાય છે. અને ચોથું છે લેડ સફેદ જેને આપણે સફેદો કહીએ છીએ એની બનાવટમાં પણ થતા હોય છે અને છે. હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ ટોપિક કે જેની અંદરથી પરીક્ષાની અંદર ઘણું બધું પૂછાવાની સંભાવનાઓ છે. તો એ જે ટોપિક છે જેનું નામ શું છે તો કે સાબુ અને પ્રક્ષાલકો. બરાબર, આને આપણે સમજવો ખૂબ જ જરૂરી છે. સાબુ એન્ડ પ્રક્ષાલકો. તો આ સાબુ અને પ્રક્ષાલકો શું છે તો કે ભાઈ આપણે રોજબરોજ જીવનમાં ઘણી બધી જગ્યાએ સાબુનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, ભાઈ શીફા બેટા ચોપડી ભાઈ દીકરા ચોપડી ભાઈ જેમાં મળશે આનું નામ. આ છે ને આ છે ને આ દેખાય ને બેટા, આ જે જો છો ને તું આ એને ઇથેનોઇક એસિડ કહેવાય બેટા. અહીંયા લખ્યું જ છે જો શીફા બેટા, અહીંયા લખ્યું જ છે જો. તને બહુ બધા અલગ અલગ પ્રશ્નો થતા લાગે છે હે? અહીંયા ભણાવીએ છીએ તો તને પ્રશ્નો થાય છે એવા? નજરે પાય બેટા, નજર રાખ થોડી કઈ તકલીફ પડી જાય નજર નો આપો તમે ભણવામાં. સાચી વાત છે, મિતની વાત હા સાચી છે. કોમેન્ટમાં ધ્યાન આપે પછી આમાં ક્યાંથી સમજાય? બરોબર, ચાલો હવે સાબુ અને પ્રક્ષાલકોની ચર્ચા કરવાની છે. ભાઈ નામ સીબા બેટા આમાં છે જ લખેલું, શીફા લખેલું જ છે. ઇથેનોઇક એસિડ જેને તમે બીજી ભાષામાં એસિટિક એસિડ પણ કહો છો. તો હવે અહીં આવો, સાબુ અને પ્રક્ષાલકો કોને કહેવાય? સાબુ તો કે ભાઈ સાબુ છે આપણે કોઈ પણ મેલ હોય અને પ્રક્ષાલકો કોને કહેવાય તો કે ડિટર્જન્ટ પાવડર. આ બંનેનો ઉપયોગ આપણે સાફ સફાઈ કરતા તરીકે કરીએ છીએ. એટલે કે સાફ સફાઈ જ્યારે મારે કરવી હોય
ત્યારે હું ખાસ કરીને આનો ઉપયોગ કરું. કોનો? તો કે સાબુ અને પ્રક્ષાલકોનો. એમાં સાબુ શું છે? તો કે કપડા કોઈ પણ પદાર્થ પર લાગેલા મેલને એટલે કે અશુદ્ધિને દૂર કરવા માટે વપરાતો હોય એને આપણે શું કહીએ? તો કે સાબુ કહીએ, અશુદ્ધિને દૂર કરવા માટે. હવે સાબુની અંદર શું હોય? તો કે એક તો કાર્બનની લાંબી શૃંખલા હોય. શું હોય? એક તો કાર્બનની લાંબી શૃંખલા હોય. એની સાથે સાથે બીજું શું હોય? તો કે કાર્બોક્સિલિક એસિડ એટલે કે ફેટી એસિડ છે એના સોડિયમ અથવા તો પોટેશિયમના ક્ષાર હોય. એક તો કાર્બનની લાંબી શૃંખલા હોય, એની સાથે કાર્બોક્સિલિક એસિડના, જેને આપણે બીજી ભાષામાં શું કહીએ? ફેટી એસિડ, એમના સોડિયમ અથવા તો પોટેશિયમના ક્ષાર આવેલા હોય. તો અહીંયા જુઓ, કાર્બનની એક લાંબી શૃંખલા બતાવેલી છે. અહીંયા તમને COONA અથવા તો COOK જોડેલું છે, એટલે કે આને આપણે શું કહીએ છીએ? કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર. આને આપણે શું કહીએ છીએ? કાર્બોક્સિલિક એસિડના પોટેશિયમના ક્ષાર વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. અને એક સાબુનો એક અણુ છે અહીંયા બતાવેલો છે. તમે જુઓ છો તો અહીંયા તમને આવી ઝિગઝેગ આકારની જે રચના દેખાય છે ને એ શું છે? તો કે કાર્બનની એક લાંબી શૃંખલા છે. અને જ્યાં તમે તમને ખૂણો દેખાય છે એ બધા ખૂણા પાસે શું હશે? તો કે કાર્બન જોડાયેલો હશે. બરોબર. અને અહીંયા તમે એક બિંદુ જુઓ છો, ટપકું જુઓ છો, ત્યાં શું હશે? તો કે ત્યાં સોડિયમ પોટેશિયમનો વિદ્યાર્થી મિત્રો ક્ષાર છે જોડાયેલો હશે. જે આપણે આને કહીએ છીએ ને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમનો ક્ષાર, કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમનો ક્ષાર, તો એ જોડાયેલો છે. અને આ આખા બધા ભેગા થઈને એક કાર્બનની અણુની પોતે રચના કરતા હોય છે. તો આવી રીતે આપણને બધી ખબર છે. હવે વાત કરીએ તો આ જે સાબુ છે એનો જે અણુ છે એના બે ભાગો છે. એકનો એક ભાગને આપણે અધ્રુવ્ય ભાગ કહીએ છીએ અને બીજા ભાગને આપણે ધ્રુવીય ભાગ કહીએ છીએ. હવે આ અધ્રુવ્ય અને ધ્રુવીય એટલે શું સર? એ સમજાવો. તો ચાલો સમજીએ કે ભાઈ અધ્રુવ્ય ભાગ અને ધ્રુવીય ભાગ એટલે શું. તો કે જે આ ભાગ તમે જુઓ છો કે જ્યાં શું જોડાયેલું હોય? તો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડનો એટલે કે ફેટી એસિડનો સોડિયમ અથવા તો પોટેશિયમનો ક્ષાર, એ જે છેડો હોય એને આપણે ધ્રુવીય શીર્ષ કહીએ છીએ અથવા ધ્રુવીય છેડો કહીએ છીએ. અને એનું બીજું નામ પણ છે. શું છે? તો કે જળ અનુરાગી છેડો એટલે કે જળ પ્રત્યે આકર્ષણ ધરાવતો છેડો. બરોબર. અને અહીંયા તમે જોવો છો બીજો કે જ્યાં કાંઈ નથી, પૂંછડી. બરોબર. જેને આપણે શું કહીએ? અધ્રુવીય શીર્ષ. અધ્રુવીય શીર્ષ કે જ્યાં કાંઈ ન હોય. આખો ભાગ છે ને તમે અધ્રુવીય શીર્ષ પણ કહી શકો. અને જે તમે જોવો છો જળ વિરાગી છેડો એટલે કે પોતે જળથી દૂર ભાગે, જળ પોતે એની સાથે પ્રક્રિયા કરે નહીં. ક્લિયર? ડન? તો અહીંયા પ્રક્ષાલકોનું બતાવેલું છે અને સાબુનું તમને ક્રિયાશીલ સમૂહ જણાવવાનો કીધો છે અને અણુબંધારણ આપેલું છે. તો સાબુ છે તો સાબુમાં લાંબી શૃંખલા અને અહીંયા કયો ક્રિયાશીલ સમૂહ છે? જોવો તો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમનો ક્ષાર અથવા તો પોટેશિયમનો ક્ષાર. અને અહીંયા તમે નજર કરશો તો અહીંયા તમે પ્રક્ષાલકોનું આપેલું છે. પ્રક્ષાલકોમાં પણ એક લાંબી કાર્બનની શૃંખલા તો હોય જ, પરંતુ અહીંયા કયો હોય? તો કે CH3Na+ નો હોય છે. એટલે કે સોડિયમ સલ્ફોનેટનો જે ક્રિયાશીલ સમૂહ છે એ પોતે જોડાયેલો હોય છે. ક્લિયર? ડન? આગળ ચર્ચા કરીએ બેટા. તો હવે આ પણ બહુ મોસ્ટ ટાઈમ બી છે. મિશેલ રચનાની ક્રિયાવિધિ અથવા તો સાબુની સફાई ક્રિયાની ક્રિયાविधि समझाओ. तो ये भी बहु मोस्ट टाइम भी है, ये भी घनी वक्त पूछाता है परीक्षा में. तो आकृति दौड़ना है और मैं जैसे समझाता हूँ वैसे लिख के आना है तो पूरे पूरा मार्क आ जाएगा. ओके, समझिए. ચાલો શું સમજાતા આપણે કે માની લો કે આપણી પાસે કોઈ સપાટી છે, એક સપાટી છે અને આ સપાટી ઉપર મેલનું એક ડાઘો લાગેલો છે. તો મેલ હોય તો એના માટે આપણે શું કરીએ? તો કે આપણે ઉપર સાબુ ઘસીએ ને. હેલો, સાબુ ઘસીએ કે નથી ઘસતા? હા સર, સાબુ ઘસીએ. તો સાબુ ઘસીએ એની ઉપર તો શું થાય? તો કે સાબુના અણુઓ એની પાસે શું હોય? તો કે એક તો જળ અનુરાગી છેડો હોય અને એક જળ વિરાગી છેડો હોય. તો આ જે જળ અનુરાગી છેડો છે ને એ આ મેલ સાથે ચોંટી જશે. શું થશે? આ મેલ સાથે ચોંટવાની કોશિશ કરશે. અને જળ વિરાગી જે છેડો છે ને એ પોતે શું કરશે? તો કે પાણીમાં દ્રાવ્ય થવાની કોશિશ કરશે. એટલે કે લોકિંગ સિસ્ટમ જેવું થઈ ગયું. આ છેડો છે એને પાણીમાં જવું છે અને આ છેડો છે એને મેલ સાથે ચોંટાયેલું રહેવું છે. તો શું થશે? તો કે ધીમે ધીમે છે એ સપાટી પાસે જે મેલ છે એ મેલ ધીમે ધીમે ઉપર આવતો જશે. શું થતું જશે? ધીમે ધીમે પોતે ઉપર આવતો જશે. બરોબર. અને અંતે છે એ ધીમે ધીમે ફરતે શું જોડાતું જશે? તો કે સાબુના અણુઓ છે પોતે જોડાતા જશે અને અંતે આખો ધીમે ધીમે ઉપર ખેંચાતો જશે અને ખેંચાઈને જે જળ અનુરાગી છેડો છે પાણીમાં દ્રાવ્ય થવાની કોશિશ કરશે અને જળ વિરાગી છેડો છે એ આ મેલની ફરતે કોર છે એ જોડાઈ જશે અને પછી એ મેલની સપાટી સાથે જોડાયેલો રહી શકશે નહીં. શું કામ? તો કે અહીંયા તો હવે જળ અનુરાગી છેડો આવી ગયો છે એટલા માટે. તો આવી રીતની આખી સંરચના છે એ જોવાતી હોય છે અને આને જ આપણે શું કહેતા હતા? મિશેલ સંરચના છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. બરોબર. તો અહીંયા એની આખી રચના લખેલી છે. હવે આ છે પ્રક્ષાલકો. તો પ્રક્ષાલકો છે
સાબુ પ્રક્ષાલકો, સાબુની પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ પાવડર, એના વિશે માહિતી મેળવીએ. ચાલો, કે વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થને પ્રક્ષાલકો કહેવાય. કે ભાઈ વસ્તુની કોઈ સપાટી હોય એની પર રહેલો જે મેલ છે એને દૂર કરવા માટે શું વપરાય છે? તો કે પ્રક્ષાલકો વપરાય છે. રાસાયણિક રીતે પ્રક્ષાલક લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર અથવા તો પોટેશિયમ અથવા તો બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર હોય છે. એટલે કે આમાં પણ લાંબી શૃંખલા હોય, પરંતુ આમાં કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર ન હોય. આમાં કેનો ક્ષાર હોય? તો કે પોટેશિયમ સલ્ફોનિક એસિડ છે એના સોડિયમ ક્ષાર અથવા તો એના ક્લોરાઇડ ક્ષાર અથવા તો બ્રોમાઇડ ક્ષાર આયનો હોય છે. પ્રક્ષાલકોના વીજભારિત છેડા એટલે કે કઠિન પાણીમાં હાજર જે કેલ્શિયમ હોય છે, જે મેગ્નેશિયમ હોય છે, એ આયનો સાથે અદ્રાવ્ય અક્ષેપ બનાવતા નથી અને દ્રાવ્ય ક્ષાર રૂપે હોય છે. અને આમ કઠિન પાણીમાં પોતે માત્ર અસર કરે છે. અને સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પુ અને કપડાં ધોવાના પદાર્થોમાં થતો હોય છે અને છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખે આખું આપણું જે રિવિઝન છે એ આ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 4 નું ફૂલ રિવિઝન આપણે કરી લીધેલું છે. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આપણી પાસે ઓનલી ફોર 4 મિનિટ જેવું છે, તેમાં તમારા પ્રશ્નોનું સમાધાન આપીએ અને પછી આપણે વિદાય લઈએ. ચાલો જોડાઓ. ભાઈ COO નો મિનિંગ ન હોય, COOH નો મિનિંગ હોય. ઓકે, જેને આપણે કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ. હા, આકૃતિ દોરવી જરૂરી છે મિશેલ સંરચનામાં. દાખલા જાતે સોલ્વ કરવાના બેટા, ટ્રાય કરવાની. પ્રક્ષાલકો શું છે? ડિટર્જન્ટ પાવડર છે, બીજું કાંઈ નથી. ડિટર્જન્ટ પાવડરમાં શું હોય? તો કાર્બનની લાંબી શૃંખલા તો હોય, પણ સાથે સાથે એમાં સલ્ફોનિક એસિડનો સોડિયમ, એમોનિયમ અથવા તો પોટેશિયમનો ક્ષાર હોય. અવક્ષેપ એટલે બેટા જે પાણીમાં દ્રવ્ય ન થતો એવો પદાર્થ. રાસાયણિક પ્રક્રિયાને અંતે પાણીમાં દ્રવ્ય ન થતો એવો પદાર્થ હોય ને આપણે અવક્ષેપ કહીએ. હા, સપાટી વાળી આકૃતિ દોરવાની. બધા રંગો બેટા ઝડપથી જ ગતિ કરે. શૂન્ય અવકાશ. તમને કોણે કીધું કે સાયન્સ લેવાનું છે? સાયન્સ ચાલુ થવાનું તમને કોણે કીધું? મકવાણા કે સાયન્સ ચાલુ થવાનું છે? ભાઈ મારા મેરેજ ને તારે શું લાગે વળગે બેટા? ભણવા પીછી ભણમ છે ને. ઓકે, સાહેબ સર શું લેવાના છે? ઓકે, તો હું શું લેવાનો છું કીધું છે સરે? સરે વાત કરી હતી કે હું લેવાનું છું ફિઝિક્સ એમ. બસ તો લેવાનું છે. આવતા વર્ષે પાછા આવશો ને? ઓકે. પંપ મારે સજી ભાઈ હો. વિભાગ બી ના એમપી આપણે જે દર શુક્રવાર લેક્ચર હોય ત્યારે આવશે. ધ્રુવ બેટા તારી સ્કૂલમાં પૂછી લેવાનું કેવી રીતે પેપર ચાલે છે. અરે સલ્ફોનિક એસિડ નું રાસાયણિક સૂત્ર તો અહીં આપેલું જ છે. આર યુ પેપર સોલ્યુશન બેચમાં મેં જે પેપર બનાવેલા છે એ પેપરનું આપણે ફૂલ સોલ્યુશન કરીશું. ક્લિયર? સાબુનીકરણનું સમીકરણ ન હોય બેટા. ચાલો, ખુદા હાફિઝ હો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હોમવર્ક ચેક કરી લેવાનું છે. ડીપીપીમાં ઘણા બધા પ્રશ્નો મૂક્યા છે, આઈએમપી
અને આવનારા ક્લાસની અંદર આપણે લોકો શું કરવાના છે તો કે આપણે ચેપ્ટર નંબર આપણું જે 9 છે, સોરી 8, હવે 8 થઈ ગયું, 8 છે, જેનું નામ છે આનુવંશિકતા, એના વિશે ચર્ચા કરવાના છીએ અને અહીંયા આપણો ધી એન્ડ કરીએ છીએ. બરોબર, હવે 2 ચેપ્ટરનું રિવિઝન બાકી છે, એ કરી લેશું એટલે આપણે આપણું ફૂલ રિવિઝન પણ કમ્પ્લીટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. મળીશું કોઈ નવા લેક્ચરમાં, ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા બાય બાય, સી યુ.